પાંચના પડીકા માટેની તમારા બાળકોની જીદ ક્યાંક તેમની ગંભીર બીમારીનું કારણ ન બને. મિક્સ ખીચડી, ક્રન્ચી પાસ્તા, બબલુ પોપકોર્ન્સ, ચીની નૂડલ્સ જેવા નામે સ્કૂલની આસપાસ વેચાતા 4 ગૃહ ઉદ્યોગના 8 પડીકાનું ભાસ્કરે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં લેબ ટેસ્ટિંગ કરાવ્યું તો ખુલાસો થયો કે બાળકોને લઈ આપતા મજેદાર મસાલેદાર નાસ્તા તો ખાવા લાયક જ નથી. સ્વસ્તિક ગૃહ ઉદ્યોગ, જેની અલગ અલગ 3-4 પ્રોડક્ટમાં જરૂરિયાત કરતા વધુ 1.5 થી 2 ગ્રામ ગણું ફેટ નીકળ્યું. નમક, જે 0.5 ગ્રામ હોવું જોઈએ એના કરતા 4 થી 5 ગણું વધારે અને શુગર અધધ નીકળી. ઈશા સ્નેક્સ, જેની 4 પ્રોડક્ટ બાળકોને આકર્ષે તેવા નામવાળી પણ ફૂડ ક્વોલિટી બીમારી નોતરે એવું. બબલુ ટાર્ઝન, પોપકોર્ન, ચીની ચિપ્સ, નૂડલ્સ નામની પ્રોડક્ટમાંથી જરૂરિયાત કરતા વધુ સરેરાશ 4.44 ગ્રામ ફેટ અને નમક 0.56 ગ્રામ વધારે મળી આવ્યું. જ્યારે નામચીન બાલાજી વેફર્સના ગિપ્પી ટોર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.